આપ સર્વને પ્રભુ ઈસુમાં પ્રેમી સલામ. આજે આપણે જે પ્રભુના વચનમાંથી શીખવા માંગીએ છીએ, શું આપણા જીવનની અંદર જ્યારે પણ દુઃખો આવ્યા છે, જ્યારે પણ આપણો દ્વેષ થયો છે, અથવા જ્યારે પણ લોકો આપણી ટીકા ટિપ્પણી કરે છે, જ્યારે આપણને નીચા પાડી નાખવાની વાત, જ્યારે કદાચ આપણા ઉપર ઈર્ષા અદેખાઈ રાખવાની વાત આવે છે, ત્યારે શું આપણે ચૂપ રહીએ છીએ? શું આપણે શાંત રહીએ છીએ? શું આપણે તેમને વળતો જવાબ નથી આપીએ છીએ? એમના કરતા બી આપણે વધારે એવા શબ્દોમાં, એવી ભાષાઓમાં આપણે વળતો પ્રહાર કરીએ છીએ. પણ અહીંયા આગળ જે આપણે આજે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ કે એવા પાત્ર સંબંધી કે જે એના જીવનની અંદર એક 17 વર્ષે ત્યારથી જ એના ભાઈઓ એના પર દ્વેષ કરે છે, ઈર્ષા કરે છે. એની સાથે બાઇબલ એવું કહે છે કે પ્રેમથી, મીઠાશથી વાત કરી શકતા નહોતા. જ્યારે એની ઉપર એ જાત જાતના પ્રહારો કરવામાં આવે છે, એને ખાડામાં નાખવામાં આવે છે, એને વેચી દેવામાં આવે છે, એના જીવનની અંદર એ જુવાન દીકરો છે, એની ઉપર જે પ્રમાણેના પ્રહારો થયા છે એમાંથી એ પસાર થયો છે. જ્યારે એ સારી વાતો એના જીવનની અંદર લાગુ કરે છે, એના ભાઈઓને એ પસંદ પડતું નથી. પણ બાઇબલ કે